વેલકમ જય કોકા તારો આધાર હું ગલો ડોન હવે ને શૂટિંગમાં કંટાળ્યા અને કંટાળીને આપણે આવી ગયા માઉન્ટ આબુ સગન માઉન્ટ આબુ એટલે મારું મગજ સટકી ગયું અને મારા સરપંચે થોડા બીજી થઈ ગયા એટલે આપણે ને નવરા પડ્યા થોડા એટલે નાહી આવ્યા માઉન્ટ આબુ વિડીયો બનાવવાનો ટાઈમ હતો નહીં બરાબર એટલે ફૂલ બાકા જગ્યાએ બોલાવવાની માઉન્ટ આબુ 78 રૂપિયા લઈને આવ્યો છે એટલે 78 રૂપિયા હું આવો ખબર ને ઠઠાઈને જ પડું અઢીની કલમ લઈને આ મારો માસી વાળો છે ફૂલ બાકા જગ્યા સમજો સનસેટ પોઈન્ટ શેક નહીં શનિવારે આવ્યો ને તો પબ્લિક એટલી બધી ભૂલે ને કે વાત જ નહીં કરવાની અને પબ્લિક એટલી ને કે હું તો એટલું જ કહું કે બે હાથ ત્રીજું મોથું કે શનિવારે કોઈ દાડો નહીં આવવાનો માઉન્ટ આબુમાં નવરા હોય તો સોમવારથી લઈને શુક્રવાર સુધી ટાઈમ જ તમારી જોડે ગમે ત્યાં આવો બાકી શનિ રવિ બે દાડા નહીં આવવાનું મને માતાની સોગન 1000 રૂપિયાવાળા રૂમના 35 રૂપિયા આલ્યા હલાતા છે બોલો 1000 રૂપિયાવાળી રૂમના 3500 રૂપિયા આલ્યા હોય મજબૂરી બાકી સનસેટ પોઈન્ટ જોવા જવાનું થતું નહીં 1.65 રૂપિયા ટિકિટ 1.65 રૂપિયા ખર્ચા થાય છે 1.65માં તો હું તો મારા ઘેરથી ને તે આબુ અને આબુથી ઘેર જાઉં તારા રેલવેમાં 180 રૂપિયા ટિકિટ થાય અને વાગણ ખાલી પેલો સૂરજ હાથમાં ને એ જોવાનો એટલે મારી આખી જિંદગીનો સૂરજ હાથમાં ગયો અને આરે સૂરજ હાથમાં તો હું જોઉં મારે જોયું જતું નહીં જોયું એટલે આપણે જવાના જ નહીં જોવા ચોખી ચટવાત છે અને બાકી 1 લાખ પડ્યા બતાવો બીજું આગળ જઈને થોડું હા 20 રૂપિયાની 3 વિમલ લાવ્યો એટલે 20 રૂપિયાની 3 અમારા ગુજરાતમાં ને 20 રૂપિયાની 4 વિમલ મળે એ પણ મોડ થઈને લાવ્યો પહેલાં કે 2 વિમલ આવે વીની 2 આ બોડી તાણા તે મને 3 વિમલ આવી વીની સારું લેજો તમે રોડના મોણા હો ભાવ કીધું લે તો કદી આવતો નહીં મારા 3 વર્ષે જ આવ્યો ઓટો મારવા લૂંટા મારા દે અમારા ફરતા સનસેટ પોઈન્ટથી નીકળ્યો હવે જવું રૂમ ઉપર રખાતો તો નકરું સમજા ખાલી વાતાવરણ તો ખાલી આમ શેક નહીં મને કહેવાય નેચરલ શું કહેવાય નેચરલ જો ખાલી ઓવા 10 રૂપિયાની 1 વિમલ ખાતી હે 20 એ પાવ બાગીને લાવતા રોટી લે બધા આવતા નહીં વિમલ નો સ્ટોક કરીને આવ્યો તાનસન વિમલ મસાલા હું તો બધીનો મસાલો ખાઉં બધીનો પણ આ તો મળી નહીં એટલે તાનસન ખાતી બાકી આવું પડે હું નહીં ખાતો નહીં એનું ચકડું અને આપણી ફૂલ બાકા જીગી નીકળી જાય ઓવા એટલા ને ધ્યાનથી આવવાનું સનસેટ પોઈન્ટ જોર નહીં ને એ જિંદગી હાથમી છે સૂરજ હાથમી લઉં જોવાનું તાનું તો જોવાય ભાઈ ના જોવાય જો તો મને તો એટલી ખબર પડે જૂનાગઢ જતું રહ્યા બાકી માઉન્ટ આબુ તો ના જવાય ભાઈ કંટાળ્યો ના મેળ આવ્યો પછી રૂમ રાખ્યો ને એમાં હોઈ ગયો ખાવાની ટાઈમ થયો ભૂખ લાગી બરોબર તો ખાવા ગયો 280 રૂપિયામાં 4 રોટલી ચાલો ભા 280 રૂપિયામાં 4 રોટલી હું હે ને તો 240 રૂપિયામાં તો કેટલા છોકરા ખાઈ ગયા 4 જણા ખાઈ રહ્યા 4 થી 5 જણા ખાય ધરાઈને ખોટું નહીં બોલતો માનતા છોકરા આવી કોક દાડો ગુજરાતમાં કલોલ તાલુકો નાસમેત મારું ગમ ગલા ડુવાણ ન કરે ધરાઈને ખવડાવો ધરાઈને એ 240માં 5 જણા ના ખવડાવું ને તો મારો બાપ બીજો અને મારા ઘેર આ બધું રૂપિયો ના લઉં અમારે ને મહેમાન આવે ને કોક એટલે એમના માટે આ ગળું કાઢીને આપી દઉં હોવા શું કીધું
આબુ મજા આવી, બાકી વાતાવરણ ક્લિયર હ, પૈસા બાબતમાં લૂંટ વાતની એક જ વાત, આબુ ના અવાય, ગિરનાર જતું રહેવાય. શું કીધું? ગિરનાર જતું રહેવાય, બાકી આબુ ન અવાય. બાકી આ લુગડા પહેર્યા ને એ ના રે. આપણે ગુજરાતમાં એટલો મસ્ત સુંદર પર્વત છે ગિરનાર, તો લૂમ લેવા આવતા હશે હોય કે અહીં તો ખાલી પૈસા માઉન્ટ આબુ શું બગાડવાના. કેવું લે? અહીં તો ખાલી પૈસા બગાડવાના. હા, અહીં અવાય જ નહીં. We don't talk anymore. We don't talk anymore. Like એટલે આપણે અમદાવાદથી ટ્રેન લીધી ને, છેલ્લા મારી ખબર 80 રૂપિયા. બહુ મજા જો આપે છે. 80 રૂપિયામાં હું આવી ગયો ઠેઠ રાજસ્થાનમાં માઉન્ટ આબુ. એથી 700 રૂપિયા લીધા, 3 જણ વચ્ચે 700 રૂપિયા. અને એમાં બેહ્યો ને શિફ્ટમાં, શિફ્ટ છે ખબર હેડ એટલે કે કચો 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 દાંત એટલે કે આવું બોલતી. અને એક કાકા માથું ચડે. અને એક કાકો એવો બેસી ગયો ને, માની સાગર દિલ્હીનો હતો ને, ના કરી ફેંક ફેંક નો ફેંક ફેંક કે અમારા દિલ્હી હું અમારા દિલ્હી ને ત્યાં. યાર તમે ગુજરાતમાં આવીને એટલે 300 રૂપિયા દાહી કરો ભૂલી ગયા લાગે. અને બાકી અમારા દિલ્હી અમને અમારા દિલ્હી તેમ એ બધી વાતો વાપરી અને ઉપર આવ્યો થોડું ફર્યા રૂમ માટે. અમારા રૂમમાં કે ખબર 1-24 છો, 1-35 છો, 1-45 છો, 1-4000, 5000. એટલે અમારે શું કે બાપાને ઘેર ચારે તમે માગો મારી ગયા અમાર કશું ના મળે રાશો ચાલ. એમ બધી વાતો અમે હિપ આવું ઉભો થાય, હું તો હેડ્યો જો કંટાળી. તાલાબ. હે ટીમ્બો કા તાલાબ. તિમ્બો કા તાલાબ એ બધું જાદે. એટલે મારા તે પેલા દરોબર રમો છે ડુંગરમ દરોબર રમતા હશે પેલા જો દેખાય જો હું ઝૂમ કરું. હા મારે દરોબર રમો ડોગીસ બતાવ. ડોગીસ જો માની સમય કપડાઈ ગયો હું આમ તો ડોગીસ આમ તો જો ડોગીસ દોરી મોન જેવો લાગે માર દે. વડાફોન વાળો વડાફોન. આ નારિયેળી કેટલી બધી પણ એક નારિયેળ દેખાય તમને. ખજૂરી ક્યાંક નારિયેળ ગયેલી ખજૂરી મને ખબર પડતી નહીં ભાવ. હું તો ભાવ ભણું હોવે ના ખજૂરી પર ખજૂર જ નહીં ને નહીં કશું નહીં. હા એ હું નાહી જવું લે આપણે જોયું તો નહીં હો આપણે સમજો જોયું તો નહીં પણ વાહ ઉપર નાહી જજો ખાલી. કોકના ઘેર તો નિહાળશું ને જો કાઢી મેળશે બીજું કરશે બાકી નિહાળવું તો હુંહરું જ સમજો. આ બીજા રસ્તા નિહાળ્યા હવડા હવડા મેં કરવું જ છે ગમે તો થોડું બીએ ગુજરાતી છે ને ચોય પહાના પર દુનિયાને શેરે જઈ પણ ફળ કરે પણ નીકળે તો નકલી લેકે જ. અને મારા રૂમે હમણાં પંચર પડ્યું જોઈ લે દેખાય ને પંચર પડ્યું. ઓવે આમ તો લાયક નહીં શું કંઈ થાય નહીં. આમાં તો રેલગાડીમાં પંચર પડે તો ખબર નહીં બાકી તો કશું ના થાય. હા જય ગોગા તો ખાલી આ ડીપી નહીં દેખાડતો બાપા. ટીપીના ઉપર પેલું ઘર દેખાય જે ઉપર ઘર બનાવ્યું છે રે. એટલો બધા ઘર ભૂલે બનાવ્યું છે દેખાય ઘર. એટલો બધા ઘર બનાવ પહાડ ઉપર પહાડ ઉપર ઘર બનાવે. પહાડ પર ઘર બનાવ પૂછજો. હું ખોટું નહીં બોલતો તમને તો હું ફેંકું લાગુ છું બધું હું બોલું એ બધું. એકલા પડ્યા ના મેળા હો મેળ જ નહીં આવો. હું તો ભૂલો પડે તો આમ ગલીમથી આવ્યો તો ગલીમથી બહાર નહેરી ગયો બરાબર. ભૂલો પડી ગયો થોડો પણ નહેરી ગયો બહાર એટલે વાંધો નહીં આવ્યો. મને તો બીક લાગતી હતી કે બધા જે ભેગા થઈ એવું કહે કે આ તો છોકરા ઉપર ના રહ્યા કંઈ મારે જ કેવું થાય જીકી જીકી મારે ને બરાબર ના કે આ તો છોકરા ઉપર ના રહ્યા છોકરા ઉપર ના આવ્યો કંઈ મારે તો પણ કોઈને એવું ના કર્યું. રસ્તો કમ્પ્લીટ બતાવે બધા. પાર્કિંગ આગે બાગે શું કરી લે યાર સમજો ફૂલ થઈ ગયું બધું પાર્કિંગ ફૂલ. તું લે બતાવું હું યાર
ફરી ફરીને થાચી ગયા બરાબર અમારે કોક ખાવું પડે મેગી આવે છે બેની જે મેગી ખાઈ લઈએ હા મેગી આવો તો મેગી બતાવું જેવી આપણા જેવી હા તો મેગી શીખર અલગ સાઈડમાં જતું કંટાળી ગયા મેગી આવી જાય જોઈ મેગી બાફેલી મેગી બાફેલી મેગી હું બાફેલી ચલો હવે આવી જાય આપણા રૂમ ઉપર જો આવ્યો આપણો રૂમ તો દારો ઉગી જો ઉઠી જાય નહીં ધોઈ રેડી થઈ જાય બરાબર અમે જવાનું થાય છે બહાર થોડુંક રખડવું હોય અને પછી નીકળી જવું ઘર સિવાય અમારું તો ઉદ્ધાર થાય એવું લાગતું નહીં બરાબર એટલે અમે વિચારીએ શું કરે देखो ये अपना दादा नारायण भाई है ठीक है बहुत अच्छा सर्विस देते थे होटल में हमने पूरे आबू में घूमा है लेकिन आज तक मैं बहुत बार आया हूँ लेकिन जैसी सर्विस इधर मिली ना ऐसी कहीं भी नहीं मिली है ना એટલે જેવી સર્વિસ અહીંયા મળે ને એવી ક્યાંય મળતી નહીં એટલે ગુજરાતી લોકોને એટલું જ કહેવાનું કે આવો તો ગાયત્રીની હોટલમાં આવવાનું અને આ ચાચા મળશે જમવા બમવામાં બધી સુવિધા અહીંયા મળી જશે એન્જોય કરો ફૂલ સર્વિસ આવજો બીજી વાર બીજી વાર આવજો આવકારો બહુ સારો છે આપણે ગુજરાતીઓ માટે બહુ સરસ રીતે ઘરનો પ્રેમ ભાવ અને ઘર જેવી સુવિધા આપે છે અચ્છા જય માતાજી મિલી કે દૂસરી વાર હું તો જો દારો આવું વ્યૂ જોયું નહીં વાતાવરણ સુમાહાનું હોય ને એટલે બહુ મસ્ત વાતાવરણ હો વાતની એક જ વાત તો સોમવારથી શુક્રવારે આવજો બાકી શનિ રવિ જવું હોય ને તો ગિરનાર જજો બાકી આવું ના નાકરી પીપ પીપ ચાલુ હોય કેટલી ગાડીઓ હોય ગુજરાતની ઘણી ગણાય નહીં વેણાય નહીં પૈસે જ બધો હોય કણ આવે એટલે ખબર એટલે ઊંચા હતા નહીં આપણે હો વાતની એક જ વાત શનિ રવિ જુનાગઢ જવાય બાકી આબુ ના જવાય હા શનિ રવિ જુનાગઢ જવાય બાકી આબુ ના જવાય લગભગ 6 થી 7 વર્ષથી હું આવું એ પણ આપણા માટે ફેવરેટ જગ્યા હારી એક જ છે હજુ બતાવવાનું આપણે હોમી ત્યારે જવાનું પેલી બાજુ તો તને બતાવું ખાલી જો તો નક્કી લેક ફરી લીધું બરાબર અમે ત્યાં કરીએ છોકરા કરવા બીજો ખાલી એક નહીં હાથની એક વાત શનિ રવિ આવું ના ભૂકા કાઢી નાખે અમે થોડું રખડી બખડીને અમે ઘેર જવું પડે હવે અમારે ઘરે કોઈ ભરોસો કર નહીં એટલે એવું કહું અમારે કોઈ કોમ ધંધા વગર ના અરે જય શ્રી કૃષ્ણ ઓહ ફરવાનું નહીં અમારે હવે ઘરે જવાનું ઘર વાપર્યું શું नाम भाई दीपक भाई नाम है और उर्फ चिंटू चिंटू ना बड़ा नाम चिंटू हाँ बड़ा नाम चिंटू है ठीक है बढ़िया राइड कराते हैं राजस्थान कभी माउंट आबू में आओ ना तो ये बंदे का एक बार जरूर में आप है ना तो ट्राई करो अच्छा लगे तो ही पैसा लेने का ऐसा बात है इसका ठीक है ये नकली लेक के पीछे की तरफ रहते हैं
बहुत अच्छा राइड कराते हैं, पूरा घुमाते हैं और ब्याज भी पैसा लेते हैं. ठीक है, जय माताजी. 70 રૂપિયા, 80 રૂપિયા, 120 રૂપિયા અને 240 સુધીની આઈસ્ક્રીમો. એટલે 240 રૂપિયા તો મારા ગુજરાતમાં 2 છોકરા 120 વાળી અનલિમિટેડ થાળી ખાય. આબુ રોડ બસ સ્ટેન્ડ બરોબર. हाँ बाबू, एक सॉन्ग गालो ना. जिंदगी की तलाश में हम मौत के किस्ने पार आ गए. जब ये सोचा तो घबरा गए. आ गए हम कहाँ आ गए. बहुत बढ़िया सॉन्ग गाते हैं, सही में बहुत बढ़िया सॉन्ग गाते हैं. ઊભી હેઠ નકળી ઊભી હેઠ બે હાથ ટાઈમ પાસ કર્યો બીજું. ચલો બાય બાય આબુ.